નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજે તારીખ 28 ઓગસ્ટ 2026 આજે જ્યારે રક્ષાબંધનનું પર્વ છે ત્યારે મારે સર્વ દર્શક મિત્રોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મિત્રો, દેશ અને દુનિયાના 25 મહત્વના સમાચારો ઉપર એક નજર નાખીશું। સૌપ્રથમ વાત કરીએ તો નેપાળની। નેપાળ તિબ્બત સરહદ પર હિમપાત અને પૂરની ઘટના સામે આવી હતી। નેપાળ અને તિબ્બતની સરહદે આવેલા લહેડે ખોલા અને બોતે કોસી નદી વિસ્તારમાં ગ્લેશિયર તૂટવાથી એટલે કે ગ્લેશિયર કોલેપ્સ થવાથી આવેલા વિનાશકારી અચાનક પૂર એટલે કે ફ્લેશ ફ્લડને અને ભૂસ્ખલનને કારણે સેંકડો લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જેમાં અંદાજિત આંકડો 300 થી વધુ પણ થઈ જવા પામ્યો છે અને હજારો લોકો હજુ પણ લાપતા બન્યા છે, જેમાં અનેક ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે અને હજુ પણ ગુજરાતીઓ સુધી તેમનો સંપર્ક થઈ શક્યો નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાસુવા અને ધાડિંગમાં પણ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। નેપાળના રાસુવા અને ધાડિંગ જિલ્લામાં પણ પૂરના પ્રચંડ પ્રવાહ અને કાદવના થર તણાઈ આવવાથી અનેક ગામો કાટમાળમાં ફેરવાઈ ગયા છે। અનેક માલ સંપત્તિને નુકસાન પણ પહોંચ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરોંગ પોર્ટ બંદર પર પણ નુકસાન થયું છે। તિબ્બતના સિગાસે શહેરના ગિરોંગ પોર્ટ ખાતે ભૂસ્ખલનને કારણે સરહદી વેપાર માર્ગ અને પરિવહન વ્યવસ્થા પણ સંપૂર્ણ રીતે ઠપ થઈ જવા પામી છે અને અત્યારે લોકોનો સંપર્ક પણ થઈ જવો મુશ્કેલ બન્યો છે। ત્યારે બીજી તરફ વાત કરીએ તો માઉન્ટ કૈલાસના શ્રદ્ધાળુઓ પણ લાપતા થયા છે। નેપાળ થઈને તિબ્બતમાં આવેલા પવિત્ર માઉન્ટ કૈલાસની યાત્રાએ નીકળેલા ભારતીય તથા અન્ય દેશોના સેંકડો પ્રવાસીઓ અને યાત્રિકો પૂરની ચપેટમાં આવવાથી સંપર્ક વિહોણા બન્યા છે અને અત્યારે એક કહી શકાય કે કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે બીજી તરફ મિત્રો વાત કરીશું તો નેપાળમાં મોસમી આપત્તિઓનો કુલ આંકડો પણ આંકડાજનક જોવા મળ્યો છે। નેપાળના રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડ અને વ્યવસ્થાપન સત્તામંડળની માહિતી અનુસાર તાજેતરના મહિનાઓમાં દેશભરમાં હજારો પ્રાકૃતિક આપત્તિની ઘટનાઓમાં સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। એટલે મિત્રો, આવી કોઈ ઘટના બને તો સતર્ક રહેજો, એલર્ટ રહેજો અને કોઈને મદદ પણ કરતા રહેજો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌથી વધુ જાનહાનિ આગ અને ભૂસ્ખલનથી આ વર્ષે થઈ છે। નેપાળમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન આગ લાગવાની ઘટનાઓ, મોટા પાયે ભૂસ્ખલન જેને લેન્ડસ્લાઇડ કહી શકીએ અને સાપના કરડવાથી સૌથી વધારે બનાવો સામે આવ્યા છે। ત્યારે મિત્રો, બીજી તરફ વાત કરીએ તો તમકોસી નદીમાં પણ બસ દુર્ઘટના સામે આવી હતી। નેપાળમાં મુસાફરો ભરેલી એક બસ અનિયંત્રિત થઈને તમકોસી નદીમાં ખાબકી ગઈ હતી અને આ ગંભીર અને ચિંતાજનક અકસ્માતમાં 12 થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે। ત્યારે મિત્રો, આગળ વધીશું અને વાત કરીશું ગ્લોબલ વોર્મિંગની। વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગની અસર પણ દેશ અને દુનિયામાં જોવા મળી છે। વૈજ્ઞાનિકોના મતે હિમાલય ક્ષેત્રમાં ઝડપથી પીગળતા ગ્લેશિયર્સ અને હિમ નદીઓ તૂટવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે। ત્યારે બીજી તરફ વાત કરીએ તો દક્ષિણ સુદાનમાં પણ વિમાનની એક દુઃખદ ઘટના સામે આવી છે। દક્ષિણ સુદાનમાં સિટી લિંક એવિએશન શહેરનું 208 કેરાવાન વિમાન ખરાબ હવામાન અને ઓછી દ્રશ્યતાના કારણે ક્રેશ થઈ ગયું છે અને તેમાં સવાર તમામ 14 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। બીજી તરફ મિત્રો વાત કરીએ તો ટેક્સાસમાં પણ ખાનગી વિમાન દુર્ઘટના સર્જાઈ છે। યુએસના ટેક્સાસ રાજ્યમાં વિમેરબેલી નજીક શહેરના 421 થી ઊંચી ઝડપે જઈ રહેલા વિમાન અથડાતા જેમાં 5 વ્યક્તિઓના મૃત્યુ થઈ જવા પામ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લારેડે હાઈવે ઉપર પણ વિમાન ક્રેશની ઘટના સામે આવી છે। ટેક્સાસના લારેડે શહેરના એન્જિન ફેલ થવાને કારણે એક નેટ જેટનું ખાનગી વિમાન સીધું હાઈવે ઉપર તૂટી પડ્યું, જેમાં એક અગ્રણી ટેક એક્સિલરેટરના સીઈઓ સહિત અનેક વ્યક્તિઓ તેના ભોગ પણ બન્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાકમાં પણ સૈન્ય વિમાન દુર્ઘટના સર્જાઈ છે। પશ્ચિમ ઈરાક ખાતે યુએસ મિલિટરીનું KC-135 રિફ્યુલિંગ વિમાન દુર્ઘટના થવાથી તેના 6 ક્રૂ મેમ્બર્સના પણ મૃત્યુ થયા હોવાના સમાચાર છે। મિત્રો, આગળ વધીશું અને વાત કરીશું તો ઝારખંડમાં એમ્બ્યુલન્સ પણ ટ્રેન ક્રેશ થયું છે। ભારતના ઝારખંડમાં રાજ્યમાં તબીબી સારવાર માટે દર્દીને લઈને જઈ રહેલી એક બીચ ક્રાફ્ટ એર એમ્બ્યુલન્સ ક્રેશ થવાથી 7 લોકોના કરુણ મૃત્યુ થયા હોવાના અહેવાલ મળ્યા છે।
ત્યારે મિત્રો બીજી તરફ એક દુઃખદ ઘટના છે જે ન્યુયોર્કથી સામે આવી છે. ન્યુયોર્કમાં પણ વિમાન ટક્કરના દ્રશ્યો જોવા મળ્યા છે. ન્યુયોર્કના લગવાડિયા એરપોર્ટ ઉપર લેન્ડિંગ કરતી વખતે એક પ્રાદેશિક જેટ પ્લેન રનવે ઉપર ઉભેલા ફાયર ટ્રક સાથે અથડાતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં પાયલોટો સહિત અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેનેસી વિમાન પણ અકસ્માતનો ભોગ બન્યો છે. યુએસના ટેનેસી ખાતે ફ્લાઇટ ટ્રેનિંગ દરમિયાન એક નાનું વિમાન ટેકરી ઉપર ધડાકાભેર અથડાતા ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર અને કોમર્શિયલ પાયલટ બંનેના મૃત્યુ થયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. ત્યારે મિત્રો બીજી તરફ સાઉથ કેરોલિનામાં પણ એક વિમાન અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાઉથ કેરોલિના સ્પ્રિંગડેલ વિસ્તારમાં પ્લેન મકાનોની પાછળના જંગલ વિસ્તારમાં તૂટી પડતા ભારે આગ લાગવાની ઘટના બની હતી અને તેમાં સવાર બંને કર્મીઓ ગંભીર રીતે દાઝી ગયા પણ હોવાના અહેવાલ મળી રહ્યા છે. ત્યારે મિત્રો બીજી તરફ પ્રયાગરાજમાં પણ સૈન્ય વિમાન દુર્ઘટનાના એક દુઃખદ અને મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ભારતીય સેનાનું એક ટ્રેની વિમાન તળાવમાં ધડાકાભેર ઘટવાથી આ એક ઘટના બની હતી, જે વિમાન ખાબક્યું હતું અને આ ઘટનામાં ભારે નુકસાન થયા હોવાના અહેવાલ છે. બીજી તરફ વાત કરીએ તો ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપની. ઇન્ડોનેશિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપ અને ત્યારબાદ આવેલા હજારો આફ્ટર શોક્સને કારણે હજારો પરિવારો ઘર વિહોણા બન્યા છે અને ખુલ્લામાં રાત્રિ વિતાવવા માટે પણ મજબૂર બની રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની એક માનવતાવાદી સહાય. ભારત દ્વારા એક અગ્રણી લોકો દ્વારા માનવતાવાદી સહાય કરવામાં આવી છે. નેપાળમાં સર્જાયેલી કુદરતી જળ પ્રલયની આપત્તિ બાદ ભારતે તાત્કાલિક ધોરણે C-130J અને C-17 જેવા વિમાનો દ્વારા જીવન જરૂરી દવાઓ અને 10 ટન રાહત સામગ્રી મોકલી આપી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહાર અને ઉત્તર પ્રદેશમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. નેપાળના જળમાર્ગોમાંથી પાણી ભારતની ગંડક અને નારાયણી નદીમાં આવતું હોવાથી સરહદી ઉત્તર પ્રદેશ અને બિહારના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધતા તંત્રને સાવચેત કરી દેવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરક્ષા કર્મીઓની જાનહાનિ. નેપાળમાં આવેલા આકસ્મિક પૂરમાં બચાવ અને રાહત કામગીરી દરમિયાન ડ્યુટી પર રહેલા સુરક્ષા દળોના કેટલાક જવાનો પણ લાપતા થયા હોય અને તેમને જાનહાનિ થઈ હોય એવા પણ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શૈક્ષણિક પ્રવૃત્તિઓ સ્થગિત. કુદરતી આપત્તિની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નેપાળની ત્રિભુવન યુનિવર્સિટી સહિત શૈક્ષણિક સંસ્થાઓએ પોતાની પરીક્ષાઓ તાત્કાલિક ધોરણે મોકૂફ પણ રાખવી પડી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે દેશ અને દુનિયામાં દુઃખદ ઘટનાઓ ઘટી છે, ત્યારે વૈશ્વિક સ્તરે પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનના મહાસચિવ દ્વારા હિમાલય ક્ષેત્રમાં બની રહેલી આકસ્મિક આફતો અને જાનમાલના નુકસાન અંગે ઊંડો શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. મિત્રો આગળ વધીશું અને વાત કરીશું ઇન્ટરનેશનલ રેડ ક્રોસ કટોકટી સહાય. નેપાળના ભોતેકોશી અને ત્રિભુવન ખીણ પ્રદેશમાં સર્જાયેલી તારાજી બાદ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એટલે કે IFRC દ્વારા ઇમરજન્સી ફંડ જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોડ અને વીજળી માર્ગોનું ધોવાણ. આપત્તિના કારણે નેપાળના પહાડી વિસ્તારોમાં અનેક નાના મોટા પુલો, હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અને મુખ્ય રાજમાર્ગો ધોવાઈ જવાથી પર્વતીય વિસ્તારોમાં સંપર્ક દેશના બાકી ભાગોથી હવે તૂટી જવા પામ્યો છે. તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.